નવસારી જિલ્લામાં કેસર કેરીના પાકનું બજારમાં આગમન થઈ ગયું છે અને આ વર્ષે પાક ઓછો હોવાથી મણના ભાવ ₹1800 થી 2800 સુધી પહોંચી ગયા છે। ભાવે મળતી આ મોંઘવારીમાં કેરીની ચોરીને લઈ હવે ખેડૂતો પર ગંભીર તણાવ જોવા મળ્યો છે। જિલ્લાની પૂર્વ પટ્ટીના 10 થી વધુ ગામોમાં કેરી ચોરી ટોળકીઓ સક્રિય બની છે અને એક દિવસમાં અંદાજે 100 મણ સુધીની કેરીની ચોરી થવાની આશંકા સેવાઈ રહી છે। ચોરીની ઘટનાઓ વધતા ખેડૂતો ભેગા થઈ નવસારી કલેક્ટરને આવેદન પત્ર આપ્યું છે। ખેડૂતોએ વાડી વિસ્તારમાં પોલીસ પેટ્રોલિંગ વધારવા અને ચોરી અટકાવવા કડક પગલાં લેવા માંગ કરી છે। તેમનો આક્ષેપ છે કે ચોરી કરેલી કેરી લાયસન્સ વિના વેપારીઓને વેચવામાં આવી રહી છે। વરસાદ પહેલા પાક વેચાઈ જાય તેવો સમય હોય ખેડૂતો માટે આ નુકસાન વધારે નુકસાનકારી સાબિત થઈ શકે છે। હવે ખેડૂતો સરકાર પાસે સુરક્ષા અને કાયદાકીય પગલાંની તાત્કાલિક અપેક્ષા રાખી રહ્યા છે। લોકોની બધી વાડી ધીરે ધીરે ખાલી થઈ ચાલી, કારણ કે બધી કેરી થોડી થોડી કરીને ચોરાઈ ચાલી। એટલે જેને બધા ખેડૂત એટલા બધા કંટાળી ગયા એટલે બધા ખેડૂતો અહીંયા ભેગા થઈને પછી અમે એવું નક્કી કર્યું કે આપણે બધાને કલેક્ટરને પોલીસ સ્ટેશનમાં ને બધે આવેદનપત્ર આપીએ ને તેનાથી કંઈ ફરક પડે તો અમારો પાક બચી જાય। એ અમારી અત્યારે ગણતરી કરીને આજે અમે આવેદનપત્ર આપવા ગયેલા બધા। કેટલા મણ ચોરી થાય છે કેરીની ને ક્યાં વેચાય છે? આ બધી છે તે આજુબાજુમાં કાંટા લાખેલા છે, એટલે કાંટા એટલે નાનલા વેપારી જે કાંટો મૂકીને રોકડા પૈસા આપીને સસ્તામાં કેરી લઈ લે। કેમ કે પેલા જેણે ચોરી કરેલી એને તો કોઈ ફરક પડતો નથી કે કેટલાનો ભાવ ચાલતો છે કે શું છે, તે જે દુકાનદાર આપે તે લઈ લે। એક સણવલ્લા ગામમાં છે, પછી ખરવણ કરીને એક ગામ છે ત્યાં છે, નાગધરામાં છે, કુંભારફળિયામાં છે, મોવડીમાં છે, એ બધા કાંટા લાખેલા છે। એટલે લોકો અવારનવાર પોતાની બાઇક પર કેરેટ ભરીને આખો દિવસ કેરી વહીને વેચી દેતા છે। અમારી કેરી રાતના ચોરી કરે ને દિવસના કેરી વેચે। કેટલા મણ ચોરાતી હશે? મારા હિસાબે એટલી 100ની પાસે તો થતી જ હોવી જોઈએ એમ।